તો ભાઈ ફાઇનલી આવી ગયા છે ક્રોમામાં. ભાઈ અત્યારે આઈફોન જોવે છે 13. છે પછી 14 છે. જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત હશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે હું ને ભાઈ અમે બે જઈએ છીએ અમરેલી અને સવારના વાગી ગયા છે 7. ઋતુ બેવડાઈ ગઈ છે. સવારમાં ઠંડી હોય અને બપોરના તડકો હોય. આમ જોવો ભાઈ, અમારે કોટ પહેરીને મેં કોટ પહેર્યો હતો, અત્યારે જો કે કાઢ્યો. સવારમાં બહુ ઠંડી પડે છે. કેમ ભાઈ? હાલો ઝડપ રાખશું, કારણ કે આજ થોડુંક મોડું થઈ ગયું છે એટલે થોડીક ઝડપ રાખવી પડશે. તો અમરેલી પૂગી ગયા છીએ અને અત્યારે થોડીક વાર પછી જવાનું છે ગામમાં. ભાઈ આવી ગયા છે. હાલો જાવું ને ભાઈ મોબાઈલ જોવા. હાલો કયો લેવો છે પેલા નક્કી કરો. આઈફોન પાકું ક્રોમામાં જોઈ છે ભાઈ. અત્યારે જઈએ છીએ ક્રોમામાં. આઈફોન હોય તો જોઈ લઈ. બીજું હું ભાઈ ફાઇનલી આવી ગયા છે ક્રોમામાં. હવે અંદર જઈએ છીએ. જાવું ને ભાઈ અંદર? પાકો આઈફોન લેવો ભાઈ કહે છે. આઈફોન લેવો છે આમાંથી. હવે જોઈએ છીએ અંદર છે કે નહીં. આ બધા સેમસંગ ના છે. ગેલેક્સી S24. ભાઈ અત્યારે આઈફોન જોવે છે 13. છે પછી 14 છે. 15 પ્રો મેક્સ છે પણ હવે પછી જોવું. આ 13 ફોન છે. હવે જોઈ છે આની iOS કેવી છે, કારણ કે iOS પહેલી વાર હું વાપરું છું. એન્ડ્રોઈડ આપણે મોટા ભાગે વાપરતા હોય. લે ભાઈ તું લે. સેમસંગ S24 અલ્ટ્રા છે પણ આ આપણા બજેટની બહાર છે અત્યારે. તો અત્યારે ચેટ જીપીટી નો જમાનો છે અને એમાં AI સિસ્ટમથી આમાં પૂરો ઉપયોગ AI નો થયો છે. 5મી પેઢી કોમ્પ્યુટરની. એટલે આમાં કંઈ ઘટે નહીં. પણ હવે આ બજેટમાં આપણે છે નહીં, એટલા બધા આપણે આમાં કંઈ નાખવાના નથી. કેમેરાનું રિઝલ્ટ જોઈ લ્યો તમે. આ છે સેમસંગનો ફોલ્ડ ફોન. જામ ભેગા થઈ જાય, પાછા ખોલવા હોય તો ખુલી જાય. 2 ફોન ભેગા. આ છે ગેલેક્સી Z ફોલ્ડ ફોન. આ ફોન ઘણો મોંઘો છે, આપણા બજેટની બહાર છે. એટલે આપણે એટલું બધા ફોનમાં ન નખાય પૈસા, એટલે આ આપણે નથી લેવાનો થતો. વધારે પડતા બજેટનો છે શું લાગે? ના, આપણું બજેટ નથી ભાઈ. એપલ કરતા સેમસંગ મોંઘો છે. બોલો. તો ભાઈ ફોન જોઈ આવ્યા છે એ ક્રોમામાં. મને તો આઈફોન સારો લાગ્યો. તમને કેવો લાગ્યો? આઈફોન લાગ્યો. મને તો સેમસંગ લાગ્યો, પણ સેમસંગ ઓવર બજેટ છે વધારે. સેમસંગ કરતા મને થોડોક આઈફોન સારો લાગ્યો. આઈફોનમાં આઈફોન છે. હવે જોઈ છે કેમેરાનું રિઝલ્ટ ને આમ કઈ ઘટે નહીં એવું હતું. જ્યોતિદાનજી બોલો, શું છે હવે વિચાર તમારો? હવે એકાઉન્ટ ખાલી કરવાનો વિચાર છે. એકાઉન્ટ ખાલી કરી નાખું. એકાઉન્ટ ખાલી તો થાય, આઈફોન નું 2 આવી જાય. એકાઉન્ટ ખાલી થાય તો જરૂરી નથી. હવે જોઈએ. હવે એકાદો ગમે ફોન લઈ લે. તમે 13 દેખાડ્યો ને, એમાં એક્શન મોડ કેમેરો મને વધારે નહોતો લાગતો. 13 માં એક્શન મોડ કેમેરો એટલો ન લાગ્યો. 14 માં સારો હતો. હા, 14 માં સારો હતો, પણ એ ઓવર બજેટ વધારે છે. તો હાલો હવે ઘરે નીકળશું. હાલો હવે કંઈક વિચારશું. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને એન્ડ્રોઈડ ને આઈફોન બધાય જોયા અમે. એમાં કેવું હોય, તમે 13 જોઈને પછી 14 જોવો ને તો એમ થાય 13 નથી લેવો, 14 લઈ લઈ. અને 15 પ્રો મેક્સ જોઈને પછી બાકીના જોઈને તો એમ થાય કે બધા ફોન નકામા છે. 15 પ્રો મેક્સ લઈ લો. કયો ફોન લેવો એ ભાઈ નક્કી કરશે. હવે અત્યારે એને એન્ડ્રોઈડમાં જવું છે કે iOSમાં, એ ભાઈ નક્કી કરે એ લેવું. અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 1:20. તો આજ થોડુંક મોડું થઈ ગયું, ગામમાં ગયા હતા એટલે. તો હવે ફટાફટ જમી લઈ
આમ તો નિરાય છે, ફટાફટ નથી જમવું. મમ્મી હા બોલો. જય માતાજી. પહેલા તો જય માતાજી જય મોગલો. મને એમ થયું કે એટલું બધું કેમ વાર લાગી. એ તો અમે ક્રોમામાં ગયા હતા ફોન જોવા, અને ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં તો મને ચિંતા થઈ ગઈ કેમ વાર લાગી છે. મંદિરે ક્યાં ગયા છે? ગાડીમાં સંભળાય નહીં ને મમ્મી. હા હા એટલે શું છે આજ જમવામાં? આજનું મેનુ જમવામાં તો 2 શાક છે, સરગવાનું છે ને બટેટાનું છે. તો હાલો દઈ દો. 2 શાક બનાવ્યા છે. તો હાલો જમવા બેસી જાઓ, બરફ લેતી આવો, ઠંડી છાશ. ઉનાળામાં ઠંડી છાશ તો જોઈ. તમારે ત્યાં છાશ કદાચ મળતી હોય કે નહીં મને ખબર નથી. સિટીમાં જે જોતા હોય છે એને છાશ નહીં મળતી. અમારે ગામડામાં છાશનું સારું રહે અને ઠંડી આપણે જોઈએ એવી મલાઈવાળી છાશ મળી રહે. તો જમી લીધું છે કમ્પ્લીટ અને અત્યારે વાતાવરણ જોવો તમે. આ કેટલા બધા વાદળા ને એવું આવી ગયું છે. અત્યારે વાતાવરણ આખું પલટાઈ ગયું છે. કેમ છે જ્યોતિભાઈ? બસ મજા છે. આનંદમાં? ફૂલ આનંદ. તો હું પછી નક્કી કર્યું હવે એમાં એવું છે, હવે કંઈક વિચારશું પછી આગળ જતા. વિચારશું એટલે એન્ડ્રોઈડમાં જવું કે iOSમાં? આજ આવું તો બધાને iOSમાં જ હોય ને. એન્ડ્રોઈડમાં તો હોય પણ આમ કેમેરા માટે અને વ્લોગિંગ માટે iOS વધારે મને સારો લાગ્યો. અને એમાં તે iPhone 13 હતો ને એમાં થોડુંક વધારે જામ્યું, કારણ કે 14માં તો પછી વધારે થઈ જાય બજેટમાં. એ તો પાછું અને આમ બજેટ વધી જાય. વાત સાચી છે. હવે જોઈ છે ગમે લેવું ત્યારે તમને કહેવું. ચાલો આજના વ્લોગમાં બસ અહીંયા સુધી જ છે. લાઈક કરીને શેર કરી દો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.